ઓપીડીની અંદર જે ફિમેલને બ્રેસ્ટ કેન્સરનું નિદાન થઈ જાય એ બાયોપ્સીના રિપોર્ટના આધારે નિદાન થતું હોય છે, જેની અંદર કીમોથેરાપી અને સર્જરીનો ઓપ્શન આપવામાં આવતો હોય છે. પણ અમુક ફિમેલની અંદર પહેલાં સર્જરી પછી કીમોથેરાપી, અમુકમાં પહેલાં કીમોથેરાપી અને પછી સર્જરી આપણે કરતા હોઈએ છીએ. તો ચાલો આ વાતને સમજીએ. હાય, હું છું ડૉક્ટર સ્વપ્નિલ વનપરિયા, એમસેટ સર્જિકલ ઓન્કોલોજિસ્ટ, ટીમ શ્રીનાથમાંથી. તો આ બધું આધાર રાખે છે કે દર્દી કયા સ્ટેજમાં અમારી પાસે આવે છે. કે જો દર્દી અમારી પાસે બહુ વધારે સ્ટેજમાં અમારી જોડે આવે છે, જોડે ER/PR રિપોર્ટ જે છે એ નેગેટિવ હોય અને HER2 પોઝિટિવ હોય, કાં તો બધું જ નેગેટિવ હોય, 3 માર્કર નેગેટિવ હોય, કાં તો 3 માર્કર પોઝિટિવ હોય, તો આવા કિસ્સામાં પહેલાં કીમોથેરાપી આપવામાં આવે છે અને પેશન્ટની પછી સર્જરી કરવામાં આવે છે. પરંતુ જો દર્દી બહુ અર્લી સ્ટેજમાં અમારી પાસે આવે છે અને ER/PR રિપોર્ટ પોઝિટિવ હોય, તો આવા પેશન્ટને પહેલાં સર્જરી કરવામાં આવે છે અને પછી એના બાયોપ્સીના રિપોર્ટના આધારે કીમોથેરાપી આપવી કે ના આપવી એ નક્કી કરવામાં આવે છે. શું કામ? સર્વાઈવલ બેનિફિટ માટે.